હેલો મિત્રો, કેમ છે? મજામાં બધા? ઓકે, તો હવે આપણે ચાલુ કરવું છે નેક્સ્ટ ચેપ્ટર નંબર 4, પ્રાણી સૃષ્ટિ. બરોબર છે. છેલ્લે આપણે જોયું કે વર્ગીકરણની સજીવોમાં વર્ગીકરણ કેવું હોય, સજીવો કેવા હોય. પછી આપણે જોયું વર્ગીકરણની કક્ષાઓ કઈ કઈ છે, અથવા તો વર્ગીકરણ 5 સૃષ્ટિમાં જે વીટેકરનું આપણે જોયું. હવે આપણે જોવું છે કે પ્રાણી સૃષ્ટિનું આગળ વર્ગીકરણ. વીટેકરે પ્રાણી સૃષ્ટિ સુધી કહી દીધું કે પ્રાણી સૃષ્ટિ છે. હવે આપણે પ્રાણી સૃષ્ટિની અંદર થોડુંક ઉતરીએ તો સૌથી પહેલા આપણે જોવાનું હતું કે યુકેરિયોટિક સેલ, સુવિકસિત કોષ કેન્દ્ર જે સજીવો ધરાવે છે એને બે ભાગમાં વિભાજિત કર્યા. એક, કાં તો એ સુવિકસિત કોષ કેન્દ્ર વનસ્પતિ સૃષ્ટિના હોય, કાં તો એ પ્રાણી સૃષ્ટિમાં. જો કોષ દિવાલ નથી, હરિતકણ નથી, તો એ બધાને મૂક્યા પ્રાણી સૃષ્ટિમાં. ફરીવાર બોલું છું, સુવિકસિત કોષ કેન્દ્ર, કોષ દિવાલની ગેરહાજરી અને હરિતકણની ગેરહાજરી, તો એને આપણે મૂક્યા પ્રાણી સૃષ્ટિમાં. હવે એક કોષી સજીવો જેટલા આવા એક કોષી સજીવો હતા એને મૂકી દીધા આપણે પ્રોટોઝુઆ, પ્રજીવની અંદર. બરોબર, પ્રજીવ જે છે પ્રોટોઝુઆ, એની અંદર આપણે મૂકી દીધા, જેમાં આપણે કૂટપાદી ને કશાધારી, પક્ષમધારી એ બધી ચર્ચા આપણે કરી હતી. હવે આપણે આગળ જે જોવું છે એ છે કે આ બહુકોષી સજીવો, એક કોષી તો સમજ્યા, બહુકોષી સજીવો પ્રાણીઓમાં કયા કયા છે? તો આ બહુકોષી સજીવોને પ્રાણી સૃષ્ટિમાં બે રીતે વિભાજિત કર્યા. એક, કાં તો બહુકોષી સજીવ જે છે એમાં પેશી છે, કાં તો બહુકોષી સજીવોમાં પેશી નથી. એટલે પ્રાણી સૃષ્ટિ બે ભાગોમાં વિભાજિત થઈ. બહુકોષી સજીવો પણ કે જેની અંદર શું મેં કીધું, પેશી નથી, બહુકોષી છે છતાં પેશી નથી, એને મૂક્યા પેરાઝુઆની અંદર. પેરાઝુઆ. અને જેની અંદર પેશી છે એને મૂક્યા મેટાઝુઆની અંદર. સોરી, યુ મેટાઝુઆની અંદર. જે સુવિકસિત કોષ કેન્દ્ર અને બહુકોષી સજીવો હતા એને મેટાઝુઆ કીધા છે. એટલે એ હું લખતો નથી, પ્રાણી સૃષ્ટિ મેટાઝુઆથી શરૂ થાય. પછી એના બે વિભાગો પડે, એક છે પેરાઝુઆ અને બીજું છે યુ મેટાઝુઆ. પહેલું નંબર કે સુવિકસિત કોષ કેન્દ્ર છે, બહુકોષી સજીવ છે પણ પેશી નથી. એટલે કોષો ભેગા મળે છે પણ પેશી નથી બનાવતા, સાથે મળીને કાર્ય કરવાનો અભાવ છે. એટલે કે શ્રમ વિભાજન, જેને આપણે સાદી ભાષામાં કહીએ કે શ્રમ વિભાજન, એકબીજા સાથે મળીને કામ કરે એને કહેવાય શ્રમ વિભાજન. શ્રમ વિભાજનનો સ્પષ્ટ અભાવ જો જોવા મળ્યો તો એ જોવા મળ્યો પેરાઝુઆની અંદર, જેની અંદર એક સમુદાય આવે છે, એ સમુદાયનું નામ છે સછિદ્ર. એ સમુદાયનું નામ શું છે? સછિદ્ર. બરોબર. એને કહેવાય છે પોરીફેરા, સછિદ્ર. બરોબર છે, કે જેમાં શ્રમ વિભાજન નહોતું, શ્રમ વિભાજનનો અભાવ છે, જેમાં તમને શ્રમ વિભાજન જોવા મળતું નથી. ઓકે, કોષો સાથે મળીને કામ કરતા નથી, એટલે પેશીય આયોજન ગેરહાજર છે, પેશી આયોજન નથી. બીજા એવા હતા કે જેમાં પેશીઓ બને છે. પેશીઓ બને છે તો એનું જ્યારે ગર્ભ વિકાસ થતો હોય, હું જો ચેપ્ટરનો જો અમુક આગળનો પોર્શન છે એ નથી લેતો, એ હું જ્યારે સમુદાય લેતો જઈશ ત્યારે એની સાથોસાથ પેરેલલ લેતો જઈશ. એટલે તમને મનમાં કોઈ પ્રશ્ન ન રહે, તમને એમ ન થાય કે શરૂઆતના સાહેબે બે પાના કેમ નથી લીધા, એ હું સમુદાયની સાથે લઈશ. બરોબર. હવે કે જેમાં પેશી છે પણ જ્યારે એ સજીવ બનતો હોય ત્યારે એના ગર્ભ વિકાસની અંદર જો બે જ ગર્ભસ્તરો હોય, બરોબર છે, તો એને કહેવાય દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ. અને જો 3 ગર્ભસ્તર હોય તો એને કહેવાય ત્રિગર્ભસ્તરીય. એટલે કે જ્યારે એ બનતો હોય, એક કોષમાંથી બનવાનો છે, તો એ બનતો હોય ત્યારે એનું કોષ વિભાજન થાય, ઘણા બધા કોષો બને. આ કોષો સ્તરમાં ગોઠવાય, પહેલું સ્તર અને બીજું સ્તર. બરોબર. ઘણા કોષો 3 સ્તરમાં ગોઠવાય, પછી એમાંથી અંગ બનવાનું શરૂ થાય. બરોબર. એટલે જો 2 સ્તરની અંદર ગોઠવાય તો એને કહેવાય દ્વિગર્ભસ્તરીય. એટલે કે આ પ્રાણીઓ યુ મેટાઝુઆને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ અને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ અને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. જો 2 ગર્ભસ્તર હોય, જ્યારે જન્મતા પહેલા એટલે કે ગર્ભાશયમાં હોય તો તેનો વિકાસ શરૂ હોય ત્યારે એ નવા બનતા હોય ત્યારે, તો એવા એક જ સમુદાય છે જેને કહેવાય કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રી કે જે દ્વિગર્ભસ્તરી પ્રાણી છે. બરોબર છે. પછી
ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કે જેમાં 3 ગર્ભસ્તરો હોય. હવે 3 ગર્ભસ્તરો હોય તો એની અંદર તમને અલગ અલગ રચનાઓ જોવા મળશે. એ ધીરે ધીરે હું આગળ જઈશ, પણ અત્યારે આગળ જતો નથી કારણ કે એમાં મારે તમને દેહકોષ્ઠ સમજાવવાનો છે, એટલે કે શરીર ગુહા. હવે શરીર ગુહા શું છે તમને ખબર છે? ન હોય તો કહું છું. તમારો જે શરીરની દિવાલ છે એ શરીર દિવાલ અને તમારો પાચન માર્ગની જે દિવાલ છે, પાચન માર્ગનો બહારનો ભાગ, એટલે કે અહીંયા દોરીને દઉં તમને કે ફોર એન એક્ઝામ્પલ આ તમારું બોડી છે અને આ તમારો પાચન માર્ગ છે. તો પાચન માર્ગની દિવાલ અને શરીર દિવાલ વચ્ચેની જે ગુહા છે, જે વચ્ચે પોલાણ છે, એને કહેવાય દેહ ગુહા અથવા દેહ કોષ્ઠ. આ યાદ રાખવાનું છે તમારે, બરોબર? કે દેહ ગુહા કે દેહ કોષ્ઠ કોને કહેવાય. હવે હું ફરીવાર કહું છું, હું આગળનું સમજાવતો નથી, હું સીધો સમુદાયથી શરૂ કરું છું. તમારે વાંચવાનું સમુદાયથી જ શરૂ કરવાનું છે. પછી જેમ જેમ આ વસ્તુ આવતી જશે એમ હું આ વસ્તુ કેવી રીતે બની પ્રાણીમાં, દેહકોષ્ઠ કેવી રીતે બન્યો, એની ચર્ચા આપણે ધીરે ધીરે કરતા જશું, બરોબર છે? એટલે અત્યારે કરતો નથી, બરોબર? તો હવે આપણે આજે વાત કરીએ, સીધી શરૂઆત જ કરું છું પ્રાણી સમુદાયથી, સછિદ્ર સમુદાયથી, બરોબર? સમુદાય સછિદ્ર, કોષ્ઠાંતરી પણ સમુદાય છે. હવે તમને વર્ગીકરણ ખબર છે કે ભાઈ સૃષ્ટિ પછી સમુદાય આવે, પણ એ પેલા વિભાગ ને ઉપ સમુદાય એવું બધું આવે, પણ એ આપણે અત્યારે જોતા નથી. એટલે સમુદાય સછિદ્ર. પહેલા તો બહુકોષી સજીવ છે. બીજો મુદ્દો, બહુકોષી સજીવ જ્યારે હોય ત્યારે એ શરીરનો એક આકાર ધરાવતો હોય. જો એના શરીરના મધ્ય અક્ષથી એક કાલ્પનિક રેખા પસાર કરો એના શરીરમાંથી, અને શરીર 2 સમાન ભાગોમાં વિભાજિત થાય, તમે એક વચ્ચે આપણા શરીરમાં વચ્ચેથી એક રેખા પસાર કરો, કાલ્પનિક રેખા, બરાબર, શરીરની મધ્યમાંથી, તો શરીર છે એ 2 ભાગોમાં વિભાજિત થાય અને બંને ભાગો સરખા આવે. એક કાન આ બાજુ, એક કાન આ બાજુ, એક આંખ આ બાજુ, એક આંખ આ બાજુ, મોઢું અડધું આ બાજુ, અડધું આ બાજુ, બરોબર? એક હાથ આ બાજુ, એક હાથ આ બાજુ. તો શરીરને વચ્ચેથી કાલ્પનિક રેખાથી વિભાજિત કરો તો શરીર 2 ભાગોમાં, 2 સમાન ભાગોમાં વિભાજિત થાય. જો આવી શરીર રચના હોય, સાંભળજો, બહુકોષી સજીવ છે એટલે શરીરનો એક આકાર તો હશે. આ આકારની ચર્ચા કરું છું. શરીરનો આકાર એવો હોય કે જેમાં વચ્ચેથી એક કાલ્પનિક રેખા પસાર કરો અને શરીર 2 ભાગોમાં સમાન રીતે વિભાજિત થાય, તો એવી શરીર રચનાને કહેવાય દ્વિપાર્શ્વ સમરચના. પાર્શ્વ એટલે સાઈડનો ભાગ, દ્વિ એટલે 2, સમરચના એટલે સરખી રચના. સમદ્વિપાર્શ્વ રચના એટલે સમદ્વિપાર્શ્વ એટલે કે બંને પાર્શ્વ ભાગો છે એ એકબીજાને સમાન હોય, તો એને સમદ્વિપાર્શ્વ રચના કહેવાય, બરોબર છે? ઓકે. તો શરીરની વચ્ચેથી રેખા પસાર કરો તો એને કહે સમદ્વિપાર્શ્વ રચના. એવી રીતે શરીરના અમુક શરીર એવા હોય છે, દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું, સ્ટારફિશ, કે એના કેન્દ્રમાંથી તમે અરીય રીતે ત્રિજ્યાવર્તી તમે એના ટુકડાઓ કરો તો ત્રિજ્યાવર્તી ટુકડાઓ સમાન થતા હોય તો એને કહેવાય અરીય સંરચના. અરીય એટલે ગોળ, અરીય સંરચના, બરોબર? તો શરીરના આકારના પ્રમાણેની 2 પ્રકારની રચનાઓ આવે. એક કે સમદ્વિપાર્શ્વ રચના, બીજી છે અરીય સંરચના. તો 2 પ્રકારની સંરચના કહેવાય, સમદ્વિપાર્શ્વ સંરચના અને અરીય સંરચના. 2 પ્રકારની સંરચનાઓ શરીરમાં જોવા મળે છે. હવે જ્યારે સછિદ્ર પ્રાણીના શરીરની તમે વાત કરો તો એનું શરીર અનિયમિત આકારનું છે. એટલે અમુક પ્રાણીઓ આવા છે, જે મીઠા પાણીમાં કે ખારા પાણીમાં તમને તળિયે જોવા મળે. હવે આની વચ્ચેથી કાલ્પનિક રેખા પસાર કરો તો આ 2 સરખા થતા નથી, તો અસમરચના તમને જોવા મળે કે જેના શરીરમાં રચના ફિક્સ નથી. એટલે શરીરના કોઈ પણ ભાગ કરો તમને અસમમિતિ જોવા મળે. અસમમિતિ એટલે કે શરીરની રચનામાં સમાનતા જોવા મળતી નથી, અસમાન શરીર રચના છે, બરોબર? તો એને કહેવાય અસમમિતિ ધરાવતા પ્રાણીઓ, કે એની શરીર રચના છે એ અલગ અલગ પ્રકારની છે. બીજું કે આ પ્રાણીઓ એવા છે કે જે સમુદ્રના તળિયે, ક્યાંક તળિયે અથવા ક્યાંક સપાટી સાથે ચોંટીને રહેતા સજીવો છે, જે મીઠા પાણીમાં અને ખારા પાણીમાં જે સ્થલીય નથી. આ પ્રાણીઓ તમને કાં તો મીઠા પાણીમાં જોવા મળશે કાં તો ખારા પાણીમાં જોવા મળશે. શરીરમાં શરીર છે એ અસમમિતિ ધરાવે છે. અસમમિતિ એટલે શું મેં તમને કહી દીધું. બીજું કે શરીરની ઉપર, એનું નામ છે સછિદ્ર, એટલે શરીરની ઉપર ઘણા બધા છિદ્રો આવેલા જોવા મળશે. શરીરની ઉપર ઘણા બધા છિદ્રો આવેલા જોવા મળશે.
એટલે જેનું નામ સછિદ્ર છે. શરીરની રચના આખી છિદ્રિષ્ઠ રચના છે. હવે બીજું કે શરીરની અંદર છિદ્રિષ્ઠ રચના છે, આ શરીરની બહારના છિદ્રો છે, બરોબર. હવે એક તો પાણીમાં છે, આમાં શરીરમાં છિદ્રો છે, એટલે પાણી છે એ શરીરની અંદર આવી શકે છે, તો આ એને શરીરની ગુહા છે અંદરની, બરોબર છે. આ શરીરની ગુહા છે કે જ્યાંથી પાછું શરીર પાણી છે એ બહાર જતું રહે. એટલે કે પાણીને બહાર નીકળવા માટે ઉપર એક મુખ્ય છિદ્ર છે, મોટું છિદ્ર છે, જેને કહેવાય આસ્યક. આને શું કહેવાય? આસ્યક, બરોબર. તો શરીર છિદ્રિષ્ઠ છે, શરીરની અંદર પાણી આવી શકે છે, શરીરની અંદર ગુહા છે, અને એ પાણી બહાર નીકળવા માટે ઉપર એક મોટું છિદ્ર છે જેને કહેવાય આસ્યક, બરોબર. આ નાના નાના છિદ્રો છે જેને ઇંગ્લિશમાં કહેવાય ઓસ્ટિયા, બરોબર. એનું ગુજરાતીમાં કાંઈ નામ નથી, છિદ્રો જ કહેવાય છે. ઉપરની બાજુ આસ્યક છે, આસ્યકથી શરીર બહાર નીકળે છે. બીજું, આ પાણી બહાર નીકળે છે, તો આ પાણી બહાર નીકળવા માટે કોણ એને મદદરૂપ થાય છે? તો બીજો મુદ્દો કે એના શરીરની જે અંદરની દિવાલ છે એ અંદરની દિવાલ ઉપર આવા પક્ષમો ધરાવતા કોષો આવેલા છે જેને કહેવાય કોલર કોષો. પક્ષમો ધરાવતા કોષો આવેલા છે જેને કહેવાય કોલર કોષો, જે સતત હલનચલન દ્વારા પાણીના એક પ્રવાહ આપે છે જેથી પાણી બહાર નીકળી શકે, બરોબર. તો શરીરની સપાટીમાં આવા પક્ષમો આવેલા જોવા મળે છે અંદરની સપાટીમાં, જેને કહેવાય કોલર કોષો. અને કેવા કહેવાય? કોલર કોષો. એના પક્ષમો જ્યાંથી નીકળે ને એ કંઈક એવી રીતે નીકળે. આપણે કેમ આ કોલર છે એમાંથી મોઢું બહાર નીકળે, એમાંના કોલરમાંથી પક્ષમો બહાર નીકળતું, એટલે એને કહેવાય કોલર કોષો, બરોબર. મજાક નથી કરતો, સિરિયસ છે, એટલે જ એને કોલર કોષો કહેવાય. આપણું કેમ કોલરમાંથી મોઢું બહાર નીકળે, એમાંના કોષનો આકાર એવો છે કે કોલર જેવો આકાર છે, વચ્ચેથી પક્ષમો બહાર નીકળતા હોય, એટલે એને કહેવાય કોલર કોષો, બરોબર છે. તો કોલર કોષો છે આ અંદરની બાજુ. બહારની બાજુ છિદ્રિષ્ઠ રચના છે, ઉપર છે આસ્યક. તો શરીર રચના સમજાઈ ગઈ, ક્યાં રહે છે સમજાઈ ગઈ. જ્યારે હવે આપણે કોઈ પણ સમુદાયનું, આ તો સછિદ્ર શરૂ કર્યું, આપણે કોઈ પણ સમુદાયની આવી રીતે ચર્ચા કરતા હશું ત્યારે એ ચર્ચામાં સૌથી પહેલા એના વસવાટની ચર્ચા કરીશું, એની શરીર કેવું છે એ ચર્ચા કરીશું, બરોબર. તો શરીર અસમિતિ ધરાવે છે, દ્વિપાર્શ્વ કે અરિસમિતિ નથી, બરોબર. આવું શરીર છે. તમે ક્યાંક જોયું તો વાદળી, તમે 9મા ધોરણમાં લગભગ ભણીને આવ્યા છો, વાદળી બધી જે છે સ્પોન્જીલા એ બધા આવી હોય, બરોબર. બીજું કે એકદમ સોફ્ટ પોચી હોય, બરોબર. એકદમ સોફ્ટ હોય, પોચી, આમ દબાવો એટલે દબાઈ જાય, બરોબર. એટલી સોફ્ટ હોય. અને અંદરની તો અંદર એ પોલું જ છે કારણ કે અંદર ગુહા છે. બહારની બાજુ એક જ આવરણ છે, અંદરની બાજુ એક આવરણ છે જે કોલર કોષો ધરાવે છે, ઉપર આસ્યક છે, એની છિદ્રો છે. તો સાહેબ બહુ જોરથી પાણી આવ્યું હોય તો આ પતી જાય ને, તૂટી જાય? ના, એવું નથી થતું. કેમ? તો કે એના જે બે સ્તરો છે, એક બહારનું છિદ્રિષ્ઠ સ્તર અને એક અંદરનું કોલર કોષો વાળું સ્તર, એની વચ્ચે ચૂનાની બનેલી દ્રઢાઓ આવેલી છે, એટલે કે ફાઈબર, તાતણા જેવી રચના છે. ચૂનાની દ્રઢા એટલે તાતણાઓ, સ્પિક્યુલ્સ જેને ઇંગ્લિશમાં કહેવાય, ચૂનાની દ્રઢાઓ આવેલી છે જે એને મજબૂતાઈ આપે છે, તૂટી નથી જવા દેતું, જેના શરીરને યાંત્રિક મજબૂતાઈ આપે છે, જે ચૂનાની બનેલી દ્રઢાઓ હોય, બરોબર છે, જે એને મજબૂતાઈ પૂરી પાડે છે. તો એના માટે અગત્યનું છે. બીજું કે જ્યારે આપણે આવી રચનાની અભ્યાસ કરીશું, શરીર રચના, ત્યારે એની હારવાર આપણે એના અલગ અલગ તંત્રો જોશું. તો સૌથી આપણે જોઈએ પાચન તંત્ર. તો કે સાહેબ પેશી જ નથી તો તંત્ર ક્યાંથી હોય? તો અંગ બને ને અંગતંત્ર બને ને. તો પેશી જ નથી તો પાચન ખાય કેવી રીતે? તો કે એના છિદ્રો દ્વારા જે કાંઈ પાણી આવશે, એના અંદર ખોરાકનો ઘટક હશે, એ અહીંયા લાવશે, જે કોષને જરૂર હશે એ કોષ અંદર ગ્રહણ કરી લે, અંતઃગ્રહણ દ્વારા, જેમ અમીબામાં પાચન તમે 10માં ભણ્યા તેમ ખોરાક અંદર લઈ લે અને એ પાચન કરી નાખે, એને કહેવાય કોષાંતરીય પાચન. શું કરે? કોષની અંદર ખોરાકને લઈ લે, એને કહેવાય કોષાંતરીય પાચન. કોષની બહાર જો પાચન થાય, તમે 16મા ચેપ્ટરમાં ભણી ગયા છો કે આપણા ઉત્સેચક કેવા છે જે કોષની બહાર સ્ત્રાવ કરે છે, એટલે કોષની બહાર પાચન થાય, બરોબર. અને કોષ બાહ્ય પાચન કહેવાય, આને કહેવાય કોષાંતરી પાચન. કોષની અંદર કોષ ઘટક વયો જાય અને ત્યાં પાચન થાય, બરોબર છે. હવે બીજું કે પોતે જ પોતાનો ખોરાકનો કણ મેળવ્યો તો પોતે જ વાપરશે, બાજુવાળા કોષને આપશે નહીં, કારણ કે શ્રમ વિભાજન તો છે નહીં, કે પોષણ એ બાજુવાળા કોષને મળશે નહીં. તો એવી રીતે પાચન. પછી શ્વસન, તો કે એવું કંઈ સ્પેશિયલ નથી, જે અહીંયા દ્રાવ્ય ઓક્સિજન આવ્યો એ કોષની સપાટીથી આપલે થઈ અને એને ઓક્સિજન મળી જાય, શ્વસન થઈ ગયું. ઉત્સર્જન, તો કે સેમ વસ્તુ, જેમ પાચનમાં ખોરાક અંદર લીધો એમ ઉત્સર્ગ દ્રવ્યોનું બહાર સ્ત્રાવ કરે, જે સીધા પાણીમાં જાય ને આ શક્તિ બહાર, ઉત્સર્જન આવી ગયું, શ્વસન આવી ગયું, પાચન આવી ગયું, બરોબર. હવે છે પ્રજનન.
તો આની અંદર અલિંગી પ્રકારનું પ્રજનન થાય. અલિંગી પ્રજનન કે જેમાં ગેમેટ અથવા તો જન્યુઓની જરૂર નથી હોતી એને કહેવાય અલિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનન કેવી રીતે થાય? તો કે અવખંડન દ્વારા થાય. ટુકડા થઈ જાય આના અને એમાંથી નવા સજીવો બને. પુનઃ સર્જન દ્વારા અલિંગી પ્રજનન થાય, એટલે કે ફરીવાર આખી બને. પછી કલિકા સર્જન દ્વારા આનું અલિંગી પ્રજનન થાય. કલિકાનું નિર્માણ થાય, આમાંથી એક નવી કલિકા નીકળે. અહીંથી દાખલા તરીકે અહીંથી એક નવી કલિકા નીકળી અને એ કલિકા ધીરે 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 મોટી થાય અને બહાર નીકળી જાય. હવે કલિકામાંની ખાસિયત છે, સાંભળજો. કલિકા સર્જન પ્રકારનું અલિંગી પ્રજનન કે કલિકા અંતઃ બને, કલિકા બહારે બની શકે. આના શરીરની અંદર આવી કલિકા બને અને પછી આ શક્તિ બહાર નીકળી જાય અને નવી ઓલી બનાવે. બરોબર? તો અંતઃ કલિકા પણ બને અને બાહ્ય કલિકા પણ બની શકે. તો આનું અલિંગી પ્રજનન થયું. લિંગી પ્રજનન થાય. આનો બહારનો શરીરનો કોઈ પણ એક કોષ છે ને, એ કોષ માદાજન્યુ બનાવે અર્ધીકરણથી અને બાકીનો કોષ નરજન્યુ બનાવે અર્ધીકરણથી. તો એવી રીતે દ્વિલિંગી પ્રાણી પણ છે આ. એટલે એક જ પ્રાણીની અંદર નરજન્યુ બને, એક જ પ્રાણીની અંદર માદાજન્યુ બને અને એનું પ્રજનન થઈ જાય, ફલિતાંડ બને અને એ ફલિતાંડ કોઈ સ્થાપિત થઈને ત્યાંથી કોષ વિભાજન પામીને નવા સજીવો, નવા આખો વાદળીનું કે નવા સજીવનું નિર્માણ કરે. ક્લિયર? તો અલિંગી પ્રજનન. બીજું કે અલિંગી પ્રજનન થાય તો ફલન છે એનું બાહ્ય થાય, કારણ કે શરીરની એવી કંઈ ખાસ નથી શરીરની અંદર ફલન થાય. પાણીમાં ફલન થઈ જાય. બરોબર? તો ફલન જે છે ક્રિયા એ બહાર થાય. બીજું વિકાસ. હવે આનો વિકાસ કે ઘણા પ્રાણીઓમાં કેવું હોય કે પ્રાણીમાં એ ઘણા અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થતું હોય. બરોબર? એને કહેવાય રૂપાંતરણ. રૂપાંતરણવાળો જીવનક્રમ. કે ભાઈ કોઈ પહેલાં ઈંડું છે, ઈંડામાંથી ડીંભ બને, જે મચ્છરમાં બને. પછી બરોબર ડીંભમાંથી પ્યુપા બને, પ્યુપામાંથી પુખ્ત પ્રાણી બને. આવા અલગ અલગ જીવનના તબક્કાઓ આવે. બરોબર? તો એને કહેવાય રૂપાંતરણવાળો જીવનક્રમ. પરંતુ આમાં એવું નથી. આમાં એવું છે કે આમાં પેલા ઈંડું એટલે ઝાયગોટ એટલે કે ફલિતાંડ બને અને ફલિતાંડમાંથી નવું પ્રાણી સીધું નથી બનતું, વચ્ચે એક ડીંભ અવસ્થા આવે છે. તો આમાં આ પ્રકારની જો વચ્ચે ડીંભ અવસ્થા આવતી હોય તો એને કહેવાય પરોક્ષ વિકાસ. એને કેવો વિકાસ કહેવાય? પરોક્ષ વિકાસ. જો વચ્ચે ડીંભ અવસ્થા ન આવતી હોય તો એને કહેવાય સીધો વિકાસ. તો આનો વિકાસ કેવો છે? સીધો છે. બરોબર? સીધા પ્રકારનો તમને વિકાસ જોવા મળે છે. બરોબર? એના ઉદાહરણ છે સ્પોન્જીલા, વાદળી. તમે આના ઘણા બધા ઉદાહરણો જોયા હશે. ટેક્સ્ટ બુકમાં પણ ઘણા બધા આપ્યા છે અને ફોટોગ્રાફ પણ આપ્યા છે. યુ પ્લેક્ટેલા, યુ સ્પોન્જિયા, ડેમોસ્પોન્જિયા, આવા ઘણા બધા ઉદાહરણ સચ્છિદ્ર સમુદાયના છે. બરોબર? તો સચ્છિદ્ર સમુદાય અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોષ્ઠાંતરી સમુદાય વિશે અભ્યાસ કરીશું, જેમાં પેશી આવી જશે. બરોબર? અત્યારે પેશી નથી. બરોબર છે? અહીંયા સુધી રાખું છું. બાય.